જુઓ રીસર્વે પછી જ્યાં સત્તા પ્રકારનો સુધારો છે આરામથી થઈ જાય છે. રીસર્વે પછી જ્યાં નામના ગમે એવા અસામાન્ય સુધારા હોય તો પણ કરી નાખે, કારણ કે તમારું જૂનું નામ હતું એને ફેરવી નાખ્યું છે, એટલે એમાં કઈ બીજું કરવાની જરૂર નથી થતી. ખાલી પુરાવા તરીકે તમારે જૂનું એની પહેલાનું જે હાથ નંબર છે 2016-17 પહેલાનું એ હાથ નંબર રજૂ કરવાની કે સ્કેન કરેલું કાઢીને રજૂ કરી દો એટલે ચાલે, કારણ કે તમારું રેકર્ડમાં હતું જે પ્રમાણે. આના માટે ઓરિજિનલ જૂના ડોક્યુમેન્ટ નહીં દેતા, આ દેજો, અથવા જરૂર પડે તો સપોર્ટિંગમાં ભલે જૂના દો, પણ જૂના વિસંગતતા હોય ભેગી નહીં દેતા, કારણ કે તમારું જૂનો રેકર્ડ હતો એનાથી સુધારવાનો થાય છે. એટલે એવી જ રીતે તમારા ઇમેજને લગતા સુધારા, ઇમેજ ન બેઠી હોય તો ઘણી જગ્યાએ બેહાડી દે છે. ઇમેજમાં સામાન્ય ક્ષતિઓ તો નહીં જતા, આમ આમ ખાંચો હોય તેટલો નહીં સુધારવા દેતા, પણ આખી ઇમેજ આમ ત્રિકોણાકાર છે અને લંબચોરસ થઈ ગઈ છે કે ચોરસ છે ને પાઘડીપના જેવી થઈ ગઈ છે, તો ઇમેજ સુધારવા દેજો, સુધારી દે છે. પણ કઈ નહીં સુધારી દે તો કે તમે 2 કટકા કર્યા એટલે નો ઇમેજ આવી ગઈ. પછી આ થઈ શકે સરકાર એક માત્ર સામાન્ય પરિપત્ર દ્વારા થઈ શકશે. કઈ રીતે થઈ શકે એ કહો કે તમે ઇમેજ ક્યારે બનશે, તમે હિસાબ માપણી કરશો ત્યારે. હાથ નંબર જુદું ક્યારે પડશે, તમે માપણી કરાવો છો, ખાલી 2 પૈકીથી નહીં થાય. 2 કઈ પછી ખેડૂતની જવાબદારી છે. જે સરકારે રીસર્વે કર્યું છે આપણે કરીએ છીએ, આપણે વ્યક્તિગત કરીએ છીએ, ઓલું સરકારે સામૂહિક કર્યું તો કાંઈ ફરક નથી. એટલે આપણે કેજીપી દુરસ્તી કરાવી નાખીએ, હિસાબ માપણી કરાવીને. હવે કેજીપી દુરસ્તી કોઈએ જોઈ હોય તો એને ખબર હશે એમાં ઇમેજ આવે જ છે, ગ્રુપમાં નાખી દીધી. હા નાખી દીધી ને, એમાં ઇમેજ છે, જોઈ લેજો. કાંઈ નથી કરવાનું સરકારે, ઈ ઇમેજ ઉપાડી અને એને જ કરવાનું છે. ડીએલઆર જ હવે તો ડીએલઆર જ કરે છે. કેજીપી ની નોંધ કોણ નાખે છે, ડીએલઆર નાખે છે. ત્યાંથી ઇમેજ ઉપાડીને બોક્સમાં મૂકી દેવાની છે, કાંઈ જદી મહેનત કરવાની નથી. એટલે બેઠે બેઠે છતાં અત્યારે નો ઇમેજ આવે છે. ખાલી સરકારે પરિપત્ર દ્વારા એક હુકમ કરે કે ભાઈ જે કોઈ જગ્યાએ રીસર્વે